આજે છે ને આપણે મેડમજી સાથે એક સરસ મજાની ગેમ રમવાની છે, જેમાં હાર જીત થાય એમ છે ને ખર્ચો થાય એમ છે. ચાલો હવે આ બધી ચીટને છે ને એક જ સરખી સાઈઝમાં ફોલ્ડ કરી દઈશું અને પછી આગળ વધીએ. 1 2 and 3 ઊભી રહે. આમ બધી સેમ રાખી દો એટલે તને એમ ન થાય કે આમાં કંઈ આમ તેમ હશે. ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક નવી સવાર સાથે એક નવા બ્લોગમાં. પરશુભાઈ, મોર્નિંગ મોર્નિંગ. શું કરે છો? મમ્મી તેલ નાખી દીધું છે, મમ્મી વાળ ઓળાવે છે. અરે વાહ, બિસ્કિટનું કામકાજ પતી ગયું. टाइम हो गया है, अभी बैग रेडी हो चुकी है. नख अभी नहीं काटने नख काटने में देर हो जाएगी मेरे दोस्त. नाखून बोलते हैं क्या? नाखून. चलो मैडम जी, अपना तो रूटीन बढ़िया सा स्टार्ट हो गया है. मैडम जी अटवाई जाए છે હમણાં, કેમ કે એને આજે જ પાણીનો વારો છે એટલે મેડમ જી હમણાં કંઈક ને કંઈક કામને લીધે અટવાઈ જાય છે. તમે ચાલશો એમાં હું માની લઈશ કે મારું આવી ગયું. મેડમ પાસે ઓલી તાકાત બહુ સારી એવી છે. હું અમુક વસ્તુ જે એને એનાથી ન થતી હોય ને એ મને કહે એટલે હું કરી નાખું ને એટલે એનું એ આવી જાય. राजा जी अपनी शक्तियों का पूरा इस्तेमाल कर रहे हो. क्या हुआ था? गुड लक वाला कामकाज हुआ था. यस. क्यों? इसकी टेस्ट है. यूनिट टेस्ट स्टार्ट हो गई आज से. वेरी गुड. तो पापा का भी गुड लक लेके जा. ओ गुड लक. શું થાય છે? બહુ ન યાદ કરવું, આપણે ઘરે જ બપોરે ઘરે જ આવી જવાનું હોય. આ છોકરો અત્યારથી બહુ યાદ કરવા માંડે. સારો છે ને છોકરો છે. છોકરી હોત તો હારે વડા હોત તો કેમ થાત? ચોમાસાની શરૂઆત તો આમ તો ઘણા દિવસથી થઈ ગઈ છે, પણ 2-3 દિવસ પહેલાં જે ખૂબ જ અનરાધાર વરસાદ પડ્યો ને બધું લીલું છમ કરી દીધું. અને અત્યારે તો હું સેફટી વગર આવી ગયો છું. આ એક બાજુ અજવાળું છે પણ પાછળ અંધારું થઈ ગયું છે. જોઈએ હવે પહોંચી જવાય કે નહીં. ફોનની ને એની કંઈ ઉપાધિ નથી, તો વોટરપ્રૂફ છે, પણ પલ્લી જાય એ તકલીફ. આજે છે ને આપણે મેડમજી સાથે એક સરસ મજાની ગેમ રમવાની છે, જેમાં હાર જીત થાય એમ છે ને ખર્ચો થાય એમ છે. એટલે જેની હાર જીત થાય ને જેને વધારે ખર્ચો થાય, પણ જોઈએ કેવી મજા આવે છે એમાં. એટલે વિડીયો પર બના રહેજો. અને 4 કિલોમીટરનો આપણો જે પોઈન્ટ છે એ આવી ગયો છે. એટલે હવે અહીંથી રિટર્ન 8 કિલોમીટર એક દિવસ માટે તો ઘણું બધું નહીં. એટલે હવે અહીંથી પાછા વળીએ ને અમે વરસાદ કાંઈ એમાં વાંધો નહીં, પલ્લી જવાય તો ત્યાં ઓલું ઘરે જઈને નાવવું પડે, ઓલું રસ્તામાં નવાઈ જાય. ઓ માહી ઓ માહી ઓ માહી ઓ માહી. કુદરતના ખોળામાંથી પાછા હવે માનવ ખોળામાં આવી ગયા છીએ. ખ્યાલ આવી જ જાય. ધૂળ, પોલ્યુશન, નોઇઝ ઓપ્શન છે નહીં, એટલે એ એક્સેપ્ટ કરી લેવાની વાત છે. એક્સેપ્ટ. ચલો, ઘર આવી ગયું છે. ઓ માય ગોડ, મેડમજી પણ કંઈક તૈયારી કરી રહ્યા છે. मैडम जी क्या कर रहे हो तुम? बोलिए कुछ हल्का फुल्का सा. वरसादना पानी थी तो न नवाणो, पण परसेवा तो नहाई गयो. जो पानी से नहाएगा वो लिबास बदलेगा, जो पसीने से नहाएगा वो एक दिन इतिहास बदलेगा. પણ આવશે. जीनी 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 झाकल पड़े છે એટલે આવશે એ પક્કું છે. और मैडम जी देखो,
મેડમજી આજે મહેનત કરવાના છે, જો કે કરે છો ચાલો હજી આપણે પૂરું નથી થયું, હજી થોડા સા પાણી પીતે હે, પછી દોરડા કૂદીએ, દોરડાને થોડા પુશઅપ સિટઅપ, પછી પૂરું કરીએ. વેઇટ લિફ્ટિંગ છેલ્લા 6 મહિનાથી બંધ છે. અહીંયા સર્વાઇકલનું પેઇન થાય છે અને એ વધી જાય, એના કરતાં વેઇટ લિફ્ટિંગ હમણાં બંધ છે. જો ને હમણાં સુકાઈ ગયા, બધું સુખાઈ ગયું છે. સુખાય પાર્શ્વ એમ કે પપ્પા તમારા મસલ તો સુખાઈ ગયા છે. टू फिफ्टी ना 3 सेट चलता हो, पर आज थोड़ी बढ़ोतरी हुई है. 300 के 3 करने हैं. देखते हैं, हो पाते हैं 2 तो हो जाएंगे, तीसरे में दिक्कत होगी, लेकिन ट्राई करेंगे क्योंकि अपने को ये मंथ पूरे होने में अभी कितने दिन बाकी है. आधा महीना ही गया, आधा बाकी है. 17-18 तारीख हुई है. हजी अर्धो महीनो पूरो थयो छे. एक पूरो थाय ने ત્યાં 1000 પહોંચી જવાનું છે. કેમ આ હું હાલે? સાફ સફાઈ તો કરવી પડે ને મેડમ, પસીના પસીના હો જાતા હે સબ કુછ. તમારું છે એટલે? કેમ તમારું છે એટલે? પોતાની વસ્તુ તો એવી બધી સાફ રાખશે ને. ओ मैडम जी, इसमें ना हाँ, इधर फिर नमक जमा हो जाता है. एक शुद्ध नमक भी ये लीजिए. ये नमक बहुत बढ़िया है मैडम जी, आप लेके जाइए. क्या હા, शुद्ध પણ नमक? એને હું ના જ નથી પડતી, કરવું જ જોઈએ આવું બધું. પણ આમ પોતાની વસ્તુ માટે જ કરાય એવું ન હોય. ક્યારેક આમ ઘરની સામાન્ય વસ્તુઓ માટે આવું કંઈક કરાય, એમાં કંઈ વાંધો નહીં. ये देखो, ये होते हैं लोग. सब कुछ मैं करता हूँ, उसके बावजूद भी हमें ही डांट पड़ती है, डांट. अरे झूठ बोल रहा है, ये झूठ बोल रहा है. મજાક મગાજ કઈ નહીં, મારે આપણે- એવો ટાઈમ જ નથી અત્યારે મોર્નિંગમાં. હજી શાક લેવા જવાનું. ચાલો. सब्जी मंडी, યસ, सब्जी. फिर रसोई बनेगी. साला ये दुख का खत्म नहीं होता बे. मैं सोचूं अभी फटाफट नहा धो के नीचे आ जाते हैं, नाश्ता कर लेते हैं और वो अपना गेम स्टार्ट करते हैं. लेकिन मैडम जी अपना गेम स्टार्ट नहीं करने देंगे जल्दी, लेकिन आज ही हम करेंगे. वीडियो पे बने रहे. हेलो, नहाना धोना हो गया है और नाश्ते का टाइम भी हो गया है. मैडम जी देखिए, कुछ देखिए आप. એમાં તમે તમને બતાવો, તમે મને બતાવો, મન શરમ. शर्म किस बात की मैडम जी बताइए तो. पंखा नहीं, शर्म किस बात की वो बताइए पहले. शर्म इस बात की कि आप नहा धोकर अच्छे कपड़े पहनकर मैचिंग करके आ गए और हम यहाँ पसीने से रेब जेब होकर काम कर रहे हैं. ओ माय गॉड, हूँ खाली नहा धो के तैयार होके आया, वो नहीं दिखा रहा हूँ, और भी कुछ दिख रहा होगा. मैंने देखा मैचिंग देखा ना, आपकी नीम कैप देखी जो आपके टी शर्ट के साथ मैच हो रही. मैच हो रही है. 2-3 येलो कलर के कपड़े थे मेरे पास, और ये कैप है ना, वो बाहर से आई है, बाहर से. ये इंटरनेशनल ब्रांड. इंटरनेशनल ब्रांड से आई है. कौन लाया है मालूम है आपको मैडम? यस, मुझे तो मालूम है, लेकिन बाकी सबको नहीं पता होगा. પાર્શ્વના પહેલા સર હતા, હજી અહીંયા જ છે, પણ હવે એને ટીચિંગ લાઈન ચેન્જ કરી નાખી છે ને આવી બધી ટી શર્ટ ને શૂઝ ને કેપ ને એવી બધી બ્રાન્ડેડ અને આમ સુપર ડુપર ક્વોલિટીની બધી વસ્તુઓ લાવે છે. હવે એનું ઓલું છે ઓનલાઈન, એવું કંઈ હશે તો હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, જે કોઈને એવી કંઈ ઈચ્છા હોય તો. અને સારી વસ્તુ લાવે છે. તો કાલે એ ઘરે આવ્યા હતા કે સર મેં આપકે લીએ કેપ લેકે આવ્યા હું. એને ખબર છે કે મને આ કેપના બહુ શોખ છે, એટલે કાલે ઘણી બધી કેપ લઈને આવ્યા હતા. તો એમાંથી 3-4 મને જે ગમતી હતી ને જે મારા આગળ જેના કલર નહોતા એ બધી મેં લઈ લીધી છે, એટલે એમાંની એક છે. હું એવું વિચારતો હતો, મેં કીધું ઓલો બીજો કલર છે, હું નહીં કહું, બીજો કલર જે છે ને એનું મેચિંગ કરું, પણ મેં કીધું હવે
થોડુંક કંઈક પ્લાનિંગ જો હું આમાં વારે વારે કહું છું પણ એવું થતું નથી એટલે થશે ને તો જ ત્યારે સીધું બતાવી દઈશ. પછી થતું નથી ને પછી તમને એમ થાય ખોટી ખોટી વાતો કરે છે પણ નથી એડજસ્ટમેન્ટ ન થતા હોય એટલે હવે હું વાત જ નથી કરતો, એ સીધું જ જોઈ લો છો. મેડમજી છે ને સવારે હું વોકિંગ ને બધું કરીને આવ્યો ને પછી અહીંયા મોટું જબરનું તેલનું તબડકું ભરેલું હતું એટલે મેં કીધું આ કંઈક જમાવટવાળું છે, કંઈક નવું છે. પણ પછી અત્યારે જોયું તો ભાખરી જ છે અને મારા માટે ભાખરી જ છે. એના છોકરાને વધારે સાચવે છે, મને હમણાં ઓછો સાચવે છે. એકચ્યુઅલી એમાં છે એવું ને કે સવારે આટલી બધી એક્સરસાઇઝ ને વોકિંગ ને જે કરતા હોય ને એને સવારમાં ફ્રાઈડ ફૂડ અવોઇડ કરવું છે. ઓહો હો હો એવું છે. પણ હું એવું કંઈ નથી ઓલું રાખતો, હું સામે પ્રોટીન એટલું લઈ જ લઉં એટલે મને બીજી બધી તકલીફોનો સામનો ન કરવો પડે મેડમ. કશો વાંધો નહીં, ચલો मैं अभी पहले नाश्ता कर लेता हूँ, ठीक है? અને આ ઓલું બાકી જ છે હજી, સ્ટે ટ્યુન. ચાલો ઓલ સેટ, બ્રેકફાસ્ટ થઈ ગયો છે. હવે ગેમની પહેલાં શરૂ કરીએ એની પહેલાં તમે લોકો સૌથી મહત્ત્વનું કાર્ય એક છે ને એ કરી દો પ્લીઝ. ઓલું સબસ્ક્રાઈબ વાળું બટન છે ને એ દબાઈ દો. પછી આપણે આગળ ગેમ શરૂ કરીએ. ગેમ એવું છે 3 બિલ આવી ગયા છે ઘરે 2-3 દિવસના અંતરે. હવે 3 બિલની છે ને 3 હું ચીટ બનાવીશ, બરાબર છે? એમાંથી મેડમને ખાલી એક ચીટ ખેંચવાની છે, એમાંથી જે નીકળે એ મેડમ ભરશે અને બાકીના 2 જે વધશે એ હું ભરીશ. પણ એમાં છે થોડું અલગ અલગ મીન્સ કે બિલની એમાઉન્ટ તો સેમ ન હોય, બરાબર છે? જોઈએ આગળ, મજા આવશે, જોજો તમે. ચાલો હવે આપણે અહીંયા સરસ મજાની 3 ચીટ બનાવી લીધી છે અને હવે એમાં આપણે એમાઉન્ટ લખી નાખશું. એકચ્યુઅલી એમાં છે ને આમાં અલગ છે. એક તો ઇન ફ્યુચર રિફંડેડ છે, 500ની LICની પોલિસીના જે આવતા હોય એ છે અને બાકીનું તો બધું જાય. તો પહેલી વહેલી અમાઉન્ટ છે 44K. સેકન્ડ એમાઉન્ટ છે 6K અને થર્ડ એમાઉન્ટ છે 4K. ચાલો હવે આ બધી ચીટને છે ને એક જ સરખી સાઈઝમાં ફોલ્ડ કરી દઈશું અને પછી આગળ વધીએ. 6K વાળી 6000. આ છે 44K 44,000 અને આ છે 4K 4,000. આ થઈ ગઈ 3 ચીટ તૈયાર, 1, 2 and 3. બરાબર. ચાલો મેડમજી તૈયાર થઈને નીચે આવી ગયા છે અને હવે પહેલાં એને આપણે રૂલ્સ સમજાવી દઈએ. રૂલ્સ આપને ખબર જ છે મેડમજી, જે 3 વસ્તુ જે આપણે બાકી છે એ તો ખબર જ છે. એની મેં 3 ચીટ બનાવી છે અને એકમાં એમાઉન્ટ છે 44,000, એકમાં છે 6,000 અને એકમાં છે 4,000. બરાબર. એક પાર્સવાનું જે ઓલું છે એ છે, એક ઘર માટેનું છે અને એક આપણું કમ્બાઈન છે. એ 3 બિલ છે આ મહિનાના, બરાબર છે? એટલે એમાં હવે આપણે એવું કરવા જઈ રહ્યા છીએ આજે કે એની જે 3 ચીટ જે બનાવેલી છે મેં આ, બરાબર છે? અને તમારે માટે ફાયદો એક એ રીતનો છે કે આમાં 3માંથી તમારે એક જ ખેંચવાની છે, જે નીકળશે એનું તમારે ભરવાનું અને બાકીની 2 જે વધશે એ હું કરીશ. એટલે આમાં આપણે 2 હસબન્ડ વાઈફ છીએ ને એ રીતે તો સાથ સહકાર પૂરેપૂરો મળવો જોઈએ. ઓકે, નો પ્રોબ્લેમ. હું ભરીશ. હું કઈ રીતે ભરીશ એ હું નક્કી કરીશ. એ મારો પ્રશ્ન જ નથી. બસ તો તું જે રીતે ભરી રીતે એની સામે મને કોઈ પણ પ્રકારનો વાંધો, વિવાદ, બસ એટલું જ હોય. એટલું જ. ઓકે, એવું કાંઈ છે નહીં, બરાબર છે? તો લેટ સ્ટાર્ટ ધ ચીટ ગેમ. નસીબ અજમાવીએ. નસીબ, કોનું નસીબ જોર કરે છે? મને ત્યાં સુધી મને તો ખબર છે મારું બહુ જોર નથી કરતું ક્યારેય. આમાં એવું જ થાય, પૈસાની બાબત આવે ને એમાં મને એવું જ લાગે કે મારું બહુ જોર નથી કરતું. જોઈએ આપણે કોનું જોર કરે છે ને કોનું નહીં, બરાબર? આખે પાટો નહીં બાંધવો પડે ને મેડમ, કોઈ પણ પ્રકારનું ચીટિંગ ચલાવી લેવામાં નહીં આવે.
આમાં ચીટિંગનો કે પ્રશ્ન જ છે. ચીટ છે ને એટલે ચીટિંગનો પ્રશ્ન રહે થોડોક. આમાં નો ચીટિંગ. આમાં માસ્ટર માણસો હોય ને એ આમને બહારથી ચેક કરી શકે. હવે શરૂ કરીએ આપણે આપણી ચીટ ગેમ. પણ જો મેં કીધું ઈ યાદ રાખવાનું. શું? હું ગમે એ રીતે પે કરું પછી બિલ એમાં પછી કઈ માથા આમાં કંઈક મને છે ને કાળા ધોળું લાગે છે. ગમે એ રીતે પેક કરવા માટે એમાં કાંઈક કાળા ધોળું છે. મારે તો હોય આ બધું ભેગું તો હું કઈ એમ થોડી તમારી જેમ ગમે ત્યારે જઈ શકું ને પે કરી શકું. આમ કે આમ છે કંઈક છે આમાં. જોઈએ આ 3 ચીટ છે મેડમ. મેં તમને જેમ પહેલા જ કીધું એમ આમાં 3 અલગ અલગ પ્રકારની એમાઉન્ટ લખેલી છે, જેમાંથી એક મેડમ ખેંચશે અને એમાં જે નીકળશે એ પે કરશે અને બાકીની 2 મારે કરવાની આવશે. એટલે રિસ્ક બધે સરખું જ છે, સરખું નહીં, આમ તો વધારે છે. મેડમજીને એક માત્રમાં જ તપાસ કરવાની રહેશે ને મારે 2 માત્રની રહેશે. મારે આમાંથી એક ખેંચવાની તો છે નહીં. એટલે જોઈએ હવે આગળ શું થાય. પણ એમ નહીં પછી આમાં કઈ કાળા ધોળું નહીં. એમાં मित्रों दाल में कुछ काला है कि पूरी दाल काली है, ये सवाल है. એમાં કાળા ધોળું કઈ નહીં. હું બધાની સામે ઓન કેમેરા ચીટ બનેલી છે ને આ 3 જ ચીટ છે અને આ 3 ચીટ જ્યારે એક મેડમ ખોલી લેશે એ પછીની 2 આપણે ઓન કેમેરા એની સામે જ ખોલશું. બરાબર? એમાં કાળા ધોળાની ક્યાં વાત જ આવી. આ 3 છે. જો અહીંયા આ મેડમ પોતે સ્વીકારશે અહીંયા 3 ચીટ સિવાય બીજું કઈ નથી. એમ નથી આ 3 ચીટમાં એક સરખી એમાઉન્ટ લખી હોય. પણ બીજી બે હું ખોલીશ ને. બીજી 2 ઓન કેમેરા ને મેડમ ની સામે જ ખોલશું આપણે. કે 3 માં સેમ તો બધામાં 44 લખી નાખ્યું હોય તો ખોલીને જોઈ લેવાની છૂટ છે. क्या डाल भी लिए? बहुत तेज हो रहा है, बहुत तेज हो रहा. 1 2 and 3 ઉભી રહે. આમ બધી સેમ રાખી દો એટલે તને એમ ન થાય કે આમાં કઈ આમ તેમ હશે. ચાલો આ 1 2 and આ 3 ચીટ છે મેડમજી. બરાબર છે? એમાંથી કોઈ પણ એક ચીટ તમે ખેંચો. પાર્શ્વ જેવું નહીં કરતી હો તું. અક્કડ બક્કડ બોમ્બે મોકલે છે. હું કરું લઉં લેવાની એમાં ગોળ ગોળ ફેરવવાની ને એવી કોઈ વસ્તુ નહીં હોય. એમાં ક્યારેક ઓલી અંદરથી ઓલી પેનથી લખેલું હોય તો ઓલી નીકળી જાય. એમાં ખ્યાલ આવી જાય થોડો ઘણો. कंप्यूटर जी ए लॉक किया जाए. વચ્ચેની લીધી? આજુબાજુની તો તમારે ना ना એવું કઈ નથી मैडम जी. ऐसा कुछ नहीं है आजू बाजू में. उसमें कोई स्कैम है ही नहीं. देखते हैं अब मैडम जी. તો મને આમ અંદરથી એવું થાય છે કે મારી સાથે કંઈક તો સ્કેમ થશે જ. तूने क्या करवा दिया? सालों स्कैम कर दिया मेरे साथ. બોલો यस હે ભગવાન ઊભી રહે. हे भगवान तारे करता मारे उधर. हे भगवान बचा लो मुझे, भगवान बचा लो. दिखाइए. જો મને ખબર જ હતી. और के ખબર જ હતી કે આ ઈ જ હોય. नॉट ए स्कैम. आप देख सकते हो 44 के मैडम जी को पे करना है. આમાં શેનો સ્કેમ તમે કહો મેડમ? પણ તો આ મેં કોઈ એમાં 44 શું કામ આવ્યું? પણ અહીંયા 3 હતી, હજી 2 એમ જ છે. તમે જે ખેંચો ઈ તો તમને મળે ને, બીજું તો શું મળે? નહીં તમે મને કીધું તું કે વચ્ચેની જ લેજે. ઓ માય ગોડ, આ તો બ્લેમ થવા માંડ્યા સીધા. બ્લેમ ઉપર બ્લેમ. વચ્ચેની જ લે છે તમે મને કીધું તું. ના નેવર, મેં એવું કઈ કીધું જ નથી આપને. ઓકે મારા પે કરવાના છે ને, અત્યારે પે કરવાના છે ને, તો હું ત્યાં જઈને જ પે નો કરી શકું એટલે ઓનલાઈન પે કરી દઈશ. બરાબર. અત્યારે સામે જ કરીશ, બધાની સામે જ. એટલે આપણે કોઈને કઈ શંકા જેવું ન રહે. શંકાની ક્યાં વાત જ છે એમાં? મેં ક્યાં કીધું? અને આપણે જે બીજી શંકાઓ જતી હતી એ જોઈ લ્યો આપ. આ 2 મારા ભાગની. थैंक यू गॉड, बचावी लीधो. वो भी आप अपने हाथों से खोल लीजिए, देखिए. એ તો હું તમે બદલી નાખી. બદલી ક્યાંથી નાખી? અહીંયા તારા સામે જ છે જો એ 4K એ જે ઘરનું છે એ, અને એ 6K જે આપણું જોઈન્ટ છે એ. ઓકે કાંઈ વાંધો નહીં, ચાલો. ઓકે
ઓકે ચાલો હવે હું પે કરી શકું ને યસ હું અત્યારે જ પે કરી દઈશ અત્યારે જ પે કરી દઈશ એટલે ઓનલાઈન પે કરીશ એમ એ તો નહીં તારે ઓનલાઈન જ કરવાનું છે. હું ની ઓફિસે હું નથી જવાનો એમ. બધાને ખબર પડે કે આપણે છે ને બોયલા ઉપરથી કોઈ દિવસ ફરતા નથી આ મારો આ મારા ફોનથી ઓનલાइन पे ना आन ते ना ना નહીં આપણે હું नहीं ऐसा नहीं होता मैडम जी. પહેલા જ મેં કીધું કે પે મારે પે કરવાના છે ને હું ગમે એ રીતે પે કરું બરાબર હું પે કરું છું ને તો પણ તું પે કરતો તું મારા ફોનથી શું કામ? ના 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 મારા ફોનથી થોડા કે પે અને એમાં એને બધી પાસવર્ડ બધી ખબર છે. નહીં હું જ પે કરીશ અત્યારે જ પે કરીશ અને ઓનલાઈન પે કરીશ मेरा फोन मुझे दे दीजिए वापस. लेकिन आप गलत कर रहे हैं सर. सर ये नहीं होने दूंगा मैं. क्या होने नहीं दोगे मतलब क्या? મેડમ એમાં ન હોય હવે થશે ને હવે આજે જ થશે એમાં ન હોય મેડમ. એમાં તો હજી સમાચાર ચાલુ હતા. हिला देने वाली दिल दहला देने वाली खबर सामने आई है. ઓનલાઈન પે થશે અને અત્યારે જ થશે ઓકે પણ એમાં તોય તને નહીં એટલે મારી ફિંગર છે નહીં નહીં છે પિન તો મેડમ ને ખબર છે. ના 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 મેડમ એવું ન કરે મેડમ. આને ચીટિંગ કહેવાય. અત્યાર સુધી મેં કઈ ચીટિંગ નહોતી કરી. મને ખબર જ હતી કે મારામાં જ 44 નીકળવાના છે એટલે એવું કરવાનું આપણે કોઈ દી તારું મારું હૈયારું રાખ્યું છે તો રાખ્યું છે એટલે ઓલી બે છે ને ઓલી બે તમારા હું ભરી દઈશ બસ ऐसे नहीं होता. ये देखो ऐसे नहीं होता मैडम. प्लीज ऐसा मत कीजिए मैडम. वो रिच अमाउंट पर पहुंचना है ना तभी मैं पहुंच पाऊंगा. इस महीने ही पहुंच पाऊंगा. ऐसे नहीं होता मैडम. इसको गेम नहीं बोलते. इसको चीटिंग वाला गेम बोलते हैं. चीट गेम नहीं बोलते. આને ચીટિંગ નો કહેવાય આને પ્રેમ કહેવાય પ્રેમ एक तरफी આને પ્રેમ કહેવાય તો આને એક તરફી પ્રેમ કહી શકાય. એક તરફીનું ઓલામાં હું આપીશ ને મારું યોગદાન એ હું જ ભરીશ એની સિવાય હું બીજા 5000 તને યુપીઆઈ કરવા તોય ફાયદો થાય એમ હતો. એના સિવાયના 5000 કરીએ ને તોય થાય. આપણું હેતુ ખાલી એટલો જ હોય છે ઘર વ્યવસ્થિત ચાલવું જોઈએ નહીં ચાલે છે બસ હવે કોઈ ચર્ચા નહીં થાય એના ઉપર બસ પૂરું ક્લોઝ આવી રીતની ધમકીઓ અને આવી રીતનું ન ચાલે मैडम. ऐसे नहीं होता. वापस कर आप अपने अकाउंट से मेरे अकाउंट में डाल दीजिए. ऐसा मत कीजिए मैडम. प्लीज प्लीज मैडम जी. गरीब की मजबूरी नहीं समझते ये लोग. जानवर समझते हैं इंसान को. बहुत डाई थो તો હું છું જ लेना नहीं होगा. अपने से नहीं होगा. मैडम ने सारा ताम जाम खराब कर दिया. फोन ચાલો અહીંયા કેમ પડ્યો રહ્યો? ફોન અહીંયા રહેવો જ ન જોઈએ. અને હવે હું છે ને બધું આમાંથી ડિલીટ કરી નાખું જો હવે કે પાસવર્ડ ચેન્જ કરી નાખું. નો પાસવર્ડ કોઈની વાઈફને આપતા નહીં હો. હંમેશા યાદ રાખો લોકો તમારી વિરુદ્ધ ગમે એવા કાવતરા કરે જ્યાં સુધી ઉપરવાળો તમારી સાથે છે ને ત્યાં સુધી કોઈ કાંઈ ન કરી શકે કોઈ કાંઈ બગાડી ન શકે આપણું. ખોટો ડાન્સ થઈ ગયો. પરસેવો વળી ગયો. ડાન્સનો કાંઈ ફાયદો તો રહ્યો નહીં મારે. કાંઈ નહીં. ચાલો ઘી ઢોળાય ને તો ખીચડીમાં જ છે. એ તો આપણે આમ જો અત્યારે એ સ્કેમ કરી શકે તો આપણે ક્યારેય સ્કેમ ન કરી શકીએ. देखते जाइए आगे आगे. चलो मैडम जी के स्कूल का टाइम हो गया है. मैडम जी स्कूल जा रहे हैं और मेरा ये बिल 2 ऑनलाइन भरने थे. उसमें से मैडम ने एक तो भर दिया. एक भर देंगे और एक वहाँ जाना पड़ेगा. वहीं जाके भरते हैं. तो वीडियो को यहीं समाप्त करते हैं. वीडियो अच्छा लगा हो तो लाइक कर दीजिएगा. चैनल पे नए हो तो सब्सक्राइब ज़रूर कीजिएगा. मिलते हैं अगले वीडियो के साथ. तब तक बाय बाय. टेक केयर.